લોકસભા ચૂંટણી 2024માં વડોદરા બેઠક પરથી ડોક્ટર હેમાંગ જોશીએ જીત મેળવી છે। ભાજપનો વિજય થતાં જ કાર્યકર્તાઓનો જમાવડો થયો હતો। આ જીત બાદ ડોક્ટર હેમાંગ જોશી રંજનબેન ભટ્ટને પગે લાગી આશીર્વાદ લીધા હતા। લોકસભા ચૂંટણી 2024માં વડોદરા બેઠક ખૂબ જ ચર્ચામાં રહી અને સાથે જ વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપમાં જોડાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પણ વિજય થયો છે। તો વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ 1,21,806 મત મેળવ્યા છે અને જે પૈકી 79,112 મતોની લીડ છે। અમારી વાઘોડિયા વિધાનસભાના તમામ મતદારોની અને કાર્યકર્તાઓની આ જીત છે। ભારતીય જનતા પાર્ટીની જીત છે અને તમામે તમામ વાઘોડિયા વિધાનસભાના મતદારો, મારા વડીલો, માતાઓ, બહેનો, યુવાનો દરેકનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું। આવી ગરમીની અંદર પોતે લાઈનોમાં ઊભા રહીને ગુજરાત ખાતે હાઈએસ્ટ મતદાન કરી અને ગુજરાતની અંદર ભવ્ય લીડથી મને જે વિજય કરાયો છે એ બદલ તમામ વાઘોડિયા વિધાનસભાના મારા કાર્યકર્તાઓ અને મતદારોનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।